नमस्कार दर्शक मित्रों, पत्ताનું એક અફલાતૂન જાદુ લઈને આવ્યો છું। તારીખ પે તારીખનું તમને સાંભળ્યું હશે પિક્ચરમાં, પણ પત્તા પર પત્તાનું જાદુ। આજે હું તમને અફલાતૂન પત્તા પર પત્તાનું જાદુ જે લઈને આવ્યો છું, અને એવું અદ્ભુત જાદુ લઈને આવ્યો છું, તમને એવું લાગશે જાદુ જોતા જોતા કે આ પત્તાનું જાદુ તમને ખબર પડી રહી છે, નેક્સ્ટ શું થવાનું છે આ જાદુમાં એ તમને ખબર પડી રહી છે, પણ સરપ્રાઇઝીસ થી ભરેલું આ જાદુ છે। એટલે આ જાદુ ફટાફટ જોઈએ, અને હું તમને આ જ વિડીયોમાં આ જાદુ શીખવાડવાનો પણ છું। ફટાફટ ચાલુ કરીએ। મારા હાથમાં એક પત્તાની ઢગલી છે, એ પત્તાની ઢગલીને હું અહીંયા अच्छी રીતના સારી રીતના અહીંયા ચીપી લઉં છું, અને આ જ પત્તાની ઢગલીને આપણે અહીંયા બહુ જ સરસ રીતના મિક્સ કરી દેવાના છીએ। આ પત્તાની ઢગલી મિક્સ કર્યા પછી હું અહીંયા 1 2 3 4 અને 1 2 3 4 એમ ચારની બે ઢગલી મેં અહીંયા બનાવી દીધી છે। ઠીક છે, ચારની બે ઢગલી બનાવી દીધી છે। હવે હું એક એક પત્તું ખોલવાનું છું। તમને લાગતું હશે કે અહીંયા સેટઅપ છે, તો હું તમને બતાવી દઉં કે શું સેટઅપ છે। ફલ્લઈની રાણી, ફલ્લઈનો બાદશાહ, ફલ્લઈની રાણી ને ફલ્લઈનો બાદશાહ અહીંયા તમારી સમક્ષ આવી ગયા છે। સેટઅપને આપણે થોડું ચેન્જ કરી દઈએ। બાદશાહને હું આ બાજુ લઈ લઉં, રાણીને આ બાજુ લઈ લઉં। ઠીક છે, હવે દોસ્તો બાદશાહ અહીંયાથી નીકળ્યો, અહીંયા જતો રહ્યો, રાણી અહીંયાથી નીકળી, અહીંયા જતી રહી। આ જે ત્રણ પત્તા છે જે બાદશાહની જોડે છે, એને આપણે અહીંયા ખોલીશું, મજા આવશે। બાદશાહની જોડે બાદશાહ, બાદશાહની જોડે બાદશાહ, બાદશાહની જોડે બાદશાહ। એક બાદશાહ જે આ બાજુથી નીકળ્યો, આ બાજુ ગયો, એની જોડે ત્રણ બાદશાહ આવી ગયા। હજુ તમને લાગતું હશે સેટઅપ છે, આપણે હજી વધારે આને ફેરવી નાખીએ। આ જે દોસ્તો બાકીની ઢગલી છે, આપણે એને પણ અહીંયા મિક્સ કરી દઈએ। ઠીક છે, એને પણ દોસ્તો આપણે અહીંયા આગળ ફરીથી કાતરી પાડીને મિક્સ કરી દઈએ। આમાંથી હું બીજા 4 પત્તા નીકાળું છું, 1 2 3 અને 4। બાકીના પત્તા આપણે બાજુ મૂકી દઈએ। ઠીક છે, બાદશાહ સુધી સેટઅપ માની લીધો। આમાંથી હું એક પત્તું ખોલું, ફલ્લઈનો એક્કો, ફલ્લઈનો એક્કો, બાદશાહ રાણી તમારી સમક્ષ। હજુ આપણે એક ટ્વિસ્ટ કરીએ, આ બંનેને પણ અહીંયા ફેરવી દઈએ। હવે એક્કો તો હતો જ નહીં પિક્ચરમાં ક્યાંય, અને રાણી તો પિક્ચરની બહાર નીકળી ગઈ છે નવા પત્તાઓ જોડે। તો શું આ 3 પત્તા જે આપણે હમણાં કાઢ્યા, એ જેમ બાદશાહની ઉપર બાદશાહ નીકળે એમ રાણીની ઉપર રાણી નીકળશે? તો નીકળશે। એક રાણીની જોડે 4 રાણી, અને વચ્ચેના જે પત્તા વધ્યા છે દોસ્તો, શું લાગે છે તમને આ કયા 3 પત્તા હશે? શું લાગે છે? જોવા છે કયા 3 પત્તા છે? તો એકાની જોડે નીકળ્યા છે દોસ્તો અહીંયા ચોગ્ગો, તીરી અને દૂરી। તો એકાની જોડે 4 એકા નહીં નીકળ્યા, પણ પત્તાની ઉપર પત્તા નીકળ્યા છે। એકો દૂરી તીરી ચોગ્ગો, ફલ્લઈના એકો દૂરી તીરી ચોગ્ગો લાઈનથી અહીંયા નીકળ્યા છે। આટલું બધું શફલ કર્યા પછી પણ કેવું લાગ્યું દોસ્તો જાદુ તમને? જાદુ હું શીખવાડવાનો છું, હજી સ્કીપ નહીં કરતા। જાદુ હું આ કેવી રીતના કર્યું શીખવાડવાનો છું। બહુ મસ્ત અને બહુ અફલાતૂન જાદુ છે। જાદુ કેવી રીતના કરવાનું છે ફટાફટ આપણે શીખી લઈએ। માની લો મેં અહીંયા એકો દૂરી તીરી ચોગ્ગો કાઢ્યા તમને સરપ્રાઈઝ કરવા માટે। તમારે કોઈ પણ જાતના 4ની જોડી બનાવી છે। આપણે માની લો કે તમારે એકાની સાથે એકા જ કાઢવા છે। ઠીક છે, સેટઅપ શું કરવાનું છે? સેટઅપથી જ જાદુ છે। સેટઅપ શું કરવાનું છે હું તમને બતાવી દઉં। દૂરી તીરી ચોગ્ગોને આપણે સાઈડમાં કરી દઈએ। માની લો કે તમારે આવી રીતના પત્તા કાઢવા છે। ઠીક છે, બાદશાહ એકો રાણી, કોઈ પણ તમે 4ની 3 જોડ લઈ શકો છો। તમારે શું કરવાનું, તમારે 3 ઢગલી બનાવવાની, અને 3 ઢગલી બનાવ્યા પછી તમારી જે પહેલી ઢગલીનું એક પત્તું છેલ્લી ઢગલીની ઉપર મૂકવાનું, પહેલી પત્તીનું એક ઢગલું છેલ્લી ઢગલીની ઉપર મૂકવાનું, છેલ્લી ઢગલીને બીજી ઢગલી ઉપર, બીજી ઢગલીને પહેલી ઢગલી ઉપર। આ તમારા 12 પત્તાનું સેટઅપ થઈ ગયું। આ 12 પત્તાનું તમારું જે સેટઅપ થઈ ગયું, એને તમારે આખી બાકીની ઢગલીમાં સૌથી ઉપર મૂકી દેવાનું છે, અને પછી તમારે એવી રીતના ચીપવાનું છે કે તમારા જે ઉપરના પત્તા છે એ ડિસ્ટર્બ ના થાય। એટલે મેં અહીંયા આગળ થોડો હાથ રાખ્યો છે કે મારા ઉપરના જે પત્તા છે એને હું ફરીથી લાસ્ટમાં અહીંયા ઉપર લાવી દઈશ। તમે એને રિવર્સ કરીને બી ચીપો તો રિવર્સ કરીને બી તમે અહીંયા ચીપી શકો છો, પણ તમારે ધ્યાન એટલું રાખવાનું કે ઉપરના જે 12 પત્તા છે એ 12 પત્તા તમારા ડિસ્ટર્બ ના થવા જોઈએ।
તમે એને આમ ચીપો તો બી વાંધો નહીં. તમારે ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે તમારા ઉપરના જે 12 પત્તા છે એ 12 પત્તા તમારે એઝ ઇટ ઇઝ રહેવા જોઈએ. તમે મિક્સ પણ કરો તો મિક્સ પણ તમારે એવી રીતના જ કરવાના છે કે ઉપરના 12 પત્તાનું સેટિંગ હલે નહીં. આ કર્યા પછી તમારે 1 2 3 4 આ બાજુ, 1 2 3 4 આ બાજુ, બાકીની ઢગલી સાઈડમાં. હવે આ જે 4 પત્તા છે એના પહેલા પત્તા ઓપન કરી લો. પહેલા પત્તા ઓપન કર્યા પછી આને અહીંયા આગળ ચેન્જ કરવા જરૂરી છે. સ્ટેપ બાય સ્ટેપ જોતા જજો, સ્ટેપ બાય સ્ટેપ કરતા જજો. આમ એક્સચેન્જ કર્યા પછી આ સાઈડના પત્તા અહીંયા મેચ થઈ ગયા છે. બધા એકા અહીંયા આવી ચૂક્યા છે. આ પત્તા દોસ્તો હજી મેચ નથી થયા. આ બધી તમે ખોલીને જોશો તો એકચ્યુઅલીમાં ક્વીન્સ છે, જે ક્વીન્સ અહીંયા પડી છે. આમાં પણ સેમ લોજિક, હજી બી ઉપરના પત્તાઓમાં 4 પત્તાનું સેટિંગ છે. આપણે 8 જ પત્તા લીધા, 4 પત્તાનું સેટિંગ છે. તમે એને મિક્સ કરો તો પણ એવી રીતના કરો કે તમારા જે ઉપરના પત્તા છે એ પાછા ઉપર આવી જાય. તમે એને કાતરી પાડો તો પણ એવી રીતના પાડો કે ઉપરના 4 પત્તા એઝ ઇટ ઇઝ રહે. એ પછી તમે અહીંયા 1 2 3 4 પત્તાની ઢગલી કરો અને બાકીના પત્તાને જવા દો. બાકીના પત્તાને તમે જવા દો પછી તમે અહીંયા પહેલું પત્તું ઓપન કરો તો આ ક્વીન નીકળી. હવે દોસ્તો તમારે આને ફરીથી અહીંયા ચેન્જ કરવાના છે. પછી તમે ઓપન કરો તો બાદશાહની જોડે બાદશાહ નીકળે અને રાણીની જોડે રાણી નીકળે એટલે નીકળે જ બોસ, એમાં કોઈ ડાઉટ જ નથી. તો તમને કેવું લાગ્યું દોસ્તો આ જાદુ એ અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી દો. અને આવા જ બહેતરીન વિડીયો માટે, જાદુ માટે દોસ્તો જોતા રહો 7 ગેમ્સ ગુજરાતી. જય હિન્દ.